નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 માં વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન. ધોરણ 9 વિષય છે આપણો સામાજિક વિજ્ઞાન. તો સામાજિક વિજ્ઞાનની અંદર આપણે 8મું યુનિટ ભણતા હતા. આ જે 8મા યુનિટની અંદર બંધારણ એટલે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બરોબર ઘડવામાં આવેલા જે કઈ નિયમો છે એનો વ્યવસ્થિત સંગ્રહ એટલે દેશનું શું કહેવામાં આવે છે? બંધારણ કહેવામાં આવે છે. આ બંધારણની ઘડતર પ્રક્રિયા જે છે આપણે જોઈ ગયા, એનું મહત્વ પણ જોઈ ગયા. આ બંધારણની શરૂઆત આમુખથી થાય છે. શેનાથી થાય છે? આમુખથી. આમુખ એટલે શું, એનું મહત્વ પણ આપણે જોઈ ગયા. અને આમુખના આધાર સ્તંભ જે છે બરોબર, એ તો ઘણા બધા છે, પણ 3 આધાર સ્તંભ જે છે એ આપણે જોયા. અને એની પછીના જે ટોપિકમાં આપણે બંધારણના લક્ષણો ભણતા હતા, એમાંથી લાસ્ટ લેક્ચરની અંદર આપણે દ્વિગૃહી પ્રથાનો અભ્યાસ કર્યો હતો. દ્વિગૃહી પ્રથા છે એ સંસદમાં લોકસભા અને રાજ્યસભા. બરોબર, યાદ આવી ગયું બેટા? તો લોકસભા અને રાજ્યસભામાંથી અમુક તમને હું પ્રશ્ન પૂછું છું બેટા, તો તમારે લોકોએ એનો મને કોમેન્ટ બોક્સમાં ઝડપથી જવાબ દેવાનો રહેશે. ઓકે? તો પહેલો પ્રશ્ન જે છે, એવું નહીં કે હું એની પહેલાના લેક્ચરના પ્રશ્ન પૂછીશ, તમારે મને કોમેન્ટ બોક્સમાં ફરજિયાત જવાબ દેવાના રહેશે. જે યુનિટ ચાલતા જશે એમાંથી મને એમ લાગશે કે આ પ્રશ્ન અગત્યનો છે, પૂછવા જેવો છે, તો તમને જવાબ આવડવો જોઈએ. કારણ કે આપણે વન લાઇનર પણ આપણે કાઢીએ છીએ. તો વન લાઇનર કાઢતા હોય બરોબર, તો એનો મતલબ એમ નથી આપણને આવડી ગયું. વન લાઇનર બુકમાં કાઢ્યા આપણે, પછી એને પાકું કરવાનું રાખો. પાકું કરશો તો જ આવડશે ને. હું તો એમ કહું, જે લેક્ચર પતે, આપણો લેક્ચર પૂરો થઈ ગયો પછી એ લેક્ચર પતે પછી તમે એને પાકું કરીને મોઢે લખવાનો પ્રયત્ન કરો. કારણ કે એક્ઝામની અંદર મોઢે લખવાનું છે. એક્ઝામમાં આપણે મોઢે જ લખવાનું છે. તો આપણને કેટલું ફાવે છે, કેટલું નથી ફાવતું, ઓલરેડી આમ નામ ખબર પડી જશે. પછી આપણું લખેલું ટેક્સ્ટ બુક બેને સામે રાખો અને પછી મૂલ્યાંકન કરો કે આમાંથી કયા કયા પોઈન્ટ છે ટેક્સ્ટ બુકના આપણી બુકમાં નથી આવ્યા. પછી એમાં હેડિંગ બાંધવાનું, સુધારો, બરોબર, પછી લખવાનું. એવી એક બુક બનાવી નાખો. તમારી મેળે લખ્યું જે કાંઈ, બરોબર, પછી સુધારો કરીને જે રહી ગયેલા પોઈન્ટ હોય એને વધારે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું. કારણ કે એ આપણને ભૂલાઈ જાય છે. એટલે સુધારા વાળા જેટલા હોય એ બધા જ આપણે પાકા પેલા કરવાના. કારણ કે એ શું થઈ જાય છે, આપણે ભૂલાઈ જાય છે. ઓકે બેટા, સમજાઈ ગયું? આ રીતે. તો ચાલો, પહેલો પ્રશ્ન. અંગ્રેજોએ મુંબઈમાં વડુ મથકની સ્થાપના ક્યારે કરી હતી? અંગ્રેજોએ મુંબઈમાં વડુ મથકની સ્થાપના ક્યારે કરી હતી? પછીનો સવાલ, અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે એક વિગ્રહ થયો હતો. આમ તો 3 વિગ્રહ થયેલા હતા. એનું નામ તમારે જણાવવાનું છે. કયો વિગ્રહ થયેલો હતો? ઓકે બેટા? પછી પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? ઝડપથી તમે મને કોમેન્ટ બોક્સમાં જવાબ આપો. ઓકે બેટા? આ બધા સવાલ હું જે પૂછું એ લખી નાખવાના. વન લાઇનર બુક રાખવાની. એક વન લાઇનર બુક જે છે એમાં પ્રશ્ન ન હોય તો આપણે એડ કરી દેવાના. પછી બંધારણની શરૂઆત શેનાથી થાય છે? આ તો મેં લેક્ચર શરૂ છે પહેલા જ મેં કીધું. જો ધ્યાનથી સાંભળ્યું હોય તો ઓલરેડી આવડે. બંધારણની શરૂઆત જે છે એ શેનાથી થાય છે? ઓકે? પછી બંધારણને કેટલા ભાગમાં વહેંચવામાં આવેલું છે? બંધારણને કેટલા ભાગમાં વહેંચવામાં આવેલું છે? આ બધા આપણે લાસ્ટ લેક્ચર આપણે બધા ભણેલા હોય તો આપણને આવડે. જો ન આવડતા હોય તો ફરજિયાત જૂના વિડીયો જુઓ બેટા, ધ્યાનપૂર્વક વાંચવાનું રાખો, એટલે આ બધા જ જવાબ આપણને આવડશે જ. પછી સંસદનું ઉપલું ગૃહ કયું છે? સંસદનું ઉપલું ગૃહ કયું છે અને નીચલું ગૃહ કયું છે એ તમે કહી દેજો. બરોબર? જ્યારે રાજ્યનો કાયદો અને વ્યવસ્થા પડી ભાંગે ત્યારે કઈ કટોકટી લાગે છે? જ્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જે છે પડી ભાંગે છે, બરોબર,
ત્યારે કઈ કટોકટી લાગે છે એ તમારે મને જવાબ દેવાનો છે. પછી કયા ગૃહનું વિસર્જન થઈ જાય છે? કયા ગૃહનું વિસર્જન થઈ જાય છે? ઓકે, એટલાના જવાબ છે એ તમારે મને ફરજિયાત કોમેન્ટ બોક્સમાં બેટા જણાવવાના છે. હવે આપણે આગળ વધીએ આપણા ટોપિક ઉપર. આપણા ટોપિકનું જે નામ છે એ છે બંધારણમાં સુધારો. બંધારણમાં સુધારો. તો આપણું જે બંધારણ છે એમાં સુધારો થઈ શકે તો કે હા થઈ શકે છે, બરોબર. પરંતુ એના શું હોય છે? અમુક નિયમો હોય છે. શું હોય છે? નિયમો. પરંતુ એના મૂળભૂત બંધારણમાં કોઈ દિવસ સુધારો થતો નથી. ઓકે, ચાલો. બંધારણમાં ફેરફારની કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવેલી છે. કેટલા ભાગમાં વહેંચી? અને 3 ભાગમાં. એનો પહેલો ભાગ આપણે જોઈએ. સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો થઈ શકે છે. એટલે સંસદના હાજર સભ્ય, સંસદના હાજર સભ્ય, જે કઈ સંસદના સભ્ય છે એમાં હાજર સભ્યની વાત છે, બરોબર. હાજર સભ્ય અને મત આપતા સભ્યોની યાદીથી અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો થઈ શકે છે. શું કીધું? સંસદ આપણે ભણી ગયા, લોકસભા અને રાજ્યસભા, બરોબર. એમાં જે કઈ હાજર સભ્ય હોય છે, બરોબર, એ હાજર સભ્ય બધા શું આપે છે? મત આપે છે. જે કઈ સભ્ય છે એટલે સાદી બહુમતીથી પણ બંધારણમાં સુધારો થઈ શકે છે. બીજું, સંસદના બંને ગૃહના કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર સંખ્યા જે છે મત આપે અને 2/3 થી બહુમતી હોવી જોઈએ તો સુધારો થઈ શકે. આ સેમ લાઈન આની અંદર આવશે. સંસદના હાજર સભ્ય, સંસદના હાજર સભ્ય અને આમ તો આમ જ રાખીએ, તે મત આપે. શું રાખે? તે મત આપે અને તે મત આપે સભ્યોની બરોબર, મત આપતા સભ્યોની મત આપે, તે મત આપે અને સભ્યોની 2/3, શું કીધું? 2/3 બહુમતીથી સુધારો થઈ શકે છે. એટલે શું કીધું? કે લોકસભા અને રાજ્યસભા બે બેઠા હોય, બરોબર, એને સંયુક્ત બેઠક કહેવાય. શું કહેવાય છે? સંયુક્ત બેઠક. તો બંને ગૃહના જે સભ્યો હાજર હોય છે, બરોબર, એ હાજર સભ્ય લોકો મત આપે, પરંતુ મત કેટલા મળવા પડે? 2/3 તો ફરજિયાત મળવા જોઈએ. કેટલા મળવા જોઈએ? 2/3 સભ્ય ફરજિયાત મળવા જોઈએ, તો જ મત આપી શકાય, નહીતર મત આપી શકાય નહીં. ઓકે બેટા, 2/3. દાખલા તરીકે હું એમ કહું 2/3 મત એટલે કઈ રીતે? તો હું એમ કહું 75 જણા છે. કેટલા જણા છે? 75 જણા. તો 2/3 એના કરું તો 75 કેટલા થશે? 150 થશે, ભાગ્યા 3 એટલે કેટલા થશે? 50 મત જો મળી જાય, કેટલા થશે? કારણ કે 5 તેરી તો 15 થઈ જાય, બરોબર, એટલે 50 મત. તો 50 મત મળી જાય તો પણ બહુમતીથી જે છે બંધારણમાં સુધારો કરી શકાય છે. ઓકે બેટા, આગળ વધીએ. ત્રીજી રીતે, અમુક ભાગમાં સુધારો કરવા માટે બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી અડધા કરતા વધુ ઘટક રાજ્યોની વિધાનસભાની મંજૂરીથી.
એટલે સેમ આમાં જોયું એ જ આ જ લાઈન પાછી આમાં જો પેલા સાદી બહુમતી આવી. કેવી આવી? સાદી બહુમતી. એમ સાદી બહુમતી અને 2/3 બહુમતી કીધી. હવે અહીંયાથી પાછા આગળ વધવાનું. એટલે શું કહે છે? સંસદના હાજર સભ્ય સંસદના હાજર સભ્યોની સાદી બહુમતી અને 2/3 બહુમતી મત આપતા સભ્યોની 2/3 બહુમતી અને હવે ત્રીજો શબ્દ લાગ્યો. અહીંયા સી સાદી બહુમતી, તો અહીંયા સુધી સાદી બહુમતી આવી, એમાં એડ થયું 2/3, અહીંયા સાદી બહુમતી એડ થયું 2/3. હવે અડધા કરતા વધુ ઘટક રાજ્યની વિધાનસભા ગૃહની મંજૂરી જરૂરી છે. બરોબર? પેલું કયું? સાવ સાદી બહુમતી. તો આમાં સાદી તો આવે જ પણ 2/3 બહુમતી આવી. આમાં શું આવ્યું? સાદી 2/3 અને ઘટક રાજ્યની વિધાનસભાની પણ મંજૂરી હોવી જોઈએ. એટલે આ ત્રણ રીતે જે છે એ બંધારણમાં સુધારો આપણે કરી શકાય છે. આગળ વધીએ. કેન્દ્ર કે રાજ્યોના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાય તંત્રના માળખામાં બરોબર જો કાંઈ સુધારો કરવાનો હોય તો કુલ રાજ્યના અડધા રાજ્યોની સભ્યની બહુમતી ફરજિયાત હોવી જોઈએ. બરોબર? હવે આ આગળનો મુદ્દો છે. આ ત્રણ પૂરું થઈ ગયું. બરાબર? આ એક પ્રકારનો શું કહેવાય? આપણે મુદ્દો જ કહેવાય. ત્રણ રીતે. શું કહેવાય? ત્રણ રીતે. હવે આગળનો મુદ્દો કે કેન્દ્ર અને રાજ્યના આંતર સંબંધ કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો છે. કેન્દ્ર અને રાજ્યના આંતર સંબંધ અને કંજક્શન એન્ડ. બરોબર? બે કેવી છે? તુલના સરખી છે. અને અથવા પણ લખી શકાય ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય તો બધા રાજ્ય, જેટલા રાજ્ય છે એટલે કુલ રાજ્યના અડધા સભ્યોની બહુમતી, કુલ રાજ્યના અડધા રાજ્યની બહુમતી થી પણ સુધારો કરી શકાય છે. એટલે 28 રાજ્ય છે. બરોબર? 14 રાજ્યની પરમિશન મળી જાય. બરોબર? તો કેન્દ્ર અને રાજ્યના આંતર સંબંધો વચ્ચે જે કાંઈ સુધારા કરવાના છે, ન્યાયતંત્રને લગતા સુધારા કરવાના છે, તો એ ખરડો જે છે એ આગળ પસાર થઈ શકે. બાકી ખરડો કેવો થઈ જાય? ઊભો રહી જતો હોય છે. સંસદ ન્યાયિક ચુકાદાના આધારે ફેરફાર કરી શકે છે. સંસદ ન્યાયિક ચુકાદાના આધારે ફેરફાર કરી શકે છે. પછી આગળ બંધારણના મૂળ માળખામાં ફેરફાર કરી શકાતો નથી. બંધારણ સુપરિવર્તનશીલ છે અને લચીલું ગણાય છે. બંધારણમાં મૂળભૂત માળખામાં કોઈ દિવસ સુધારો થતો નથી. બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર થતો નથી. યાદ રાખજો. ઓકે? અમુક સુધારા સાદી બહુમતીથી થતા નથી. અમુક જે સુધારા જે છે
એ ફરજિયાત રાજ્યની પરમિશન હોવી જોઈએ. અમુક સુધારા જે છે બરોબર એ હાવ સાદી બહુમતીથી થતા નથી. એ આ ત્રીજો પોઈન્ટ લાગે. અમુક સુધારા સાદી બહુમતીથી થતા નથી. બરોબર, ફરજિયાત એમાં રાજ્યની મંજૂરી હોવી જોઈએ છે. બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું જે છે એ આગવું લક્ષણ છે. જો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે અગત્યની વસ્તુ છે. કાર્યને સહેલું કરવા માટે બરોબર રાજ્યની અલગ અલગ પ્રકારની શું કરવામાં આવી છે, વહેંચણી કરવામાં આવી. એટલે તો આ બધા રાજ્યનું નિર્માણ થયું એટલે કાર્ય કેવું થઈ જાય, સાવ સરળ થઈ જાય. ઓકે બેટા. બાકી જે નિયમ કેન્દ્ર સરકારમાં લાગતા હોય છે, જે બંધારણ જે છે, બંધારણ તો દરેક ભારતના દરેક વ્યક્તિ હોય બરોબર બધા માટે નિયમો કેવા છે, એક જ સમાન છે. પછી કોઈ પણ પદ ધરાવતા હોય, ઊંચામાં ઊંચું પદ ધરાવતા હોય બરોબર, તો એ નિયમ કેવા રહેશે, સમાન રહેશે. પરંતુ અમુક હક આપેલા હોય અમુક હોદ્દાને આધારે, કારણ કે હોદ્દાને માનરૂપ દર્શાવવાનું હોય છે એટલા માટે. ઓકે, એ વ્યક્તિની વિશેષતા વિશે, એના હોદ્દા વિશે ચર્ચા કરશું ત્યારે હું તમને એની સ્પષ્ટતા કરી દઈશ. આગળ પછી આવે છે, પછીનું લક્ષણ જે છે એ છે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. પુખ્ત વયે મતાધિકાર. બરોબર, ચાલો પેલું, ભારતનો નાગરિક 18 વર્ષની ઉંમર અને કોઈ પણ જાતના ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, કોમ, મિલકત, આવક, જન્મસ્થાનનો ભેદભાવ રાખ્યા વગર મત આપવા માટે એ સક્ષમ હોય છે. બરોબર, કારણ કે સરકારે શું કરેલું છે ખબર, 18 વર્ષ એટલે એ લોકોએ પુખ્ત વય દર્શાવેલું છે કે તમામ પ્રકારના જે વ્યક્તિ છે એ નિર્ણય લઈ શકે છે. 18 વર્ષનો વ્યક્તિ બરોબર ભારતનો નાગરિક હોવો જોઈએ. ભારતનો નાગરિક હોવો જોઈએ બરોબર. 18 વર્ષની ઉંમર એની હોવી જોઈએ. અને કોઈ પણ જાતિ હોય, જાતિ, ધર્મ બરોબર, શિક્ષણ, જન્મ સ્થળ, આવક, કોમ, મિલકત ના ભેદભાવ વગર મત આપવાનો અધિકારી છે. બરોબર, મત આપવાનો અધિકારી છે. પરંતુ આમાં એક આપણે આપણું એડ કરીએ, મતદાર યાદીમાં નામ હોવું જોઈએ. મતદાર યાદીમાં નામ હોવું જોઈએ. હા, પછી આપણે એમ કહીએ કે હારું મને તો મત આપવા દીધો જ નહીં, હું ન્યા ગયો, પણ આપણે મતદાર યાદીમાં આપણું નામ અંદર એડ હોવું જોઈએ. એટલે આપણી પાસે ચૂંટણી કાર્ડ હોય. ચૂંટણી કાર્ડ ક્યારે આપણી પાસે આવે, બરોબર, જ્યારે આવી ચૂંટણી હોય ત્યારે આપણું નામ એની અંદર એડ હોય તો જ આપણા ઘરે આપણી પાસે ચૂંટણી કાર્ડ હોય. બરોબર, એટલે મતદાર યાદીના નામ માટે જો 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોય તો આપણે જ્યારે ચૂંટણી આવે તો અલગ અલગ ઘણી બધી જગ્યાએ બૂથનું નિર્માણ કરેલું હોય છે, એ જગ્યાએ આપણે મતદાર યાદીમાં આપણું નામ એડ કરાવી દેવું જોઈએ. ઓકે, લોકશાહીના આધારે કોઈ પણ નાગરિકની ઈચ્છા મુજબ ઉમેદવારને મત આપી શકે છે. લોકશાહી આપણે ભણી ગયા. લોકશાહીના આધારે મતદાર કોઈ પણ ઉમેદવારને ઈચ્છા મુજબ
મત આપી શકે, એને કોઈ જબરજસ્તી કે દબાણ કે એવું કોઈ કરી શકે નહીં, કારણ કે આપણો દેશે શું અપનાવેલું છે? લોકશાહી અપનાવેલી છે, વ્યક્તિની સ્વતંત્રતા, બરોબર? એટલે એને ઈચ્છા લાગે એ વ્યક્તિને, આપણા વિસ્તારમાંથી જે કોઈ ઊભું છે, બરોબર, એને એમ લાગે કે મારે આ વ્યક્તિને મત દેવો તો એને પણ દઈ શકે છે એની ઈચ્છા મુજબ. એને એમ લાગે બંનેમાંથી કોઈ જ નથી દેવો તો નોટા બટન આવે તો એને આપી શકે. તો બંનેમાંથી કોઈ એને ગમતું જ નથી, એનો મતલબ એમ થયો. ઓકે, તો લોકશાહી તો જ કહેવાય કે ભાઈ એને ઈચ્છા મુજબ એ ઉમેદવારને મત આપી શકે. પછી મતદારોની સંખ્યા, મતદાન જાગૃતિ, મતદાનનું વધેલું પ્રમાણ, લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની જોવા મળે છે. હાલમાં હવે તો શું થયું છે? મતદારોની સંખ્યા વધતી જાય છે, સંખ્યામાં વધારો શા માટે થયો હશે? જનજાગૃતિ, મતદાન જાગૃતિ, બરોબર, મતદાન જાગૃતિ, બરોબર, એ લોકશાહીનું પરિપક્વતા અને સફળતાની નિશાની છે. શું છે? મતદારોની સંખ્યા હાલમાં વધતી જાય. જેમ વધારે મત મળશે ને એમ એનો જે અધિકારી જે છે, બરોબર, એ સારી રીતે ચૂંટી શકશે, પ્રતિનિધિત્વ ચૂંટી શકે. દાખલા તરીકે નાનું ઉદાહરણ દે, ક્લાસની અંદર આપણે મોનિટર બનાવવાના હોય છે. આ મોનિટર આપણે બનાવવાના હોય તો એ સમયગાળા દરમિયાન જો હું વાત કરું તો દાખલા તરીકે 60 નો આપણો ક્લાસ હોય તો 60 વ્યક્તિ મત આપે તો 60 વ્યક્તિની ઈચ્છા મુજબ પ્રતિનિધિત્વ બન્યો કહેવાય. અને એ જ દિવસે 30 જણા ખાલી હાજર હોય. કેટલા હાજર? 25 જણા જ હાજર હોય, એમ રાખે. 25 જણા જ હાજર હોય છે અને બાકીના 5 અને 30 35 જણા છે હાજર હોતા નથી, બરોબર? તો 25 જણા નક્કી કરે છે કે ક્લાસનો મોનિટર કોણ હોય છે. તો સામે ઓલા જે 35 જણા છે એ નિશ્ચિત કરી જ નથી શકતા, કારણ કે એને મત જ નથી આપ્યો. એટલે જેટલી મતદારોની સંખ્યામાં વધારો થશે એટલું બેસ્ટ કહેવાશે. પહેલા હતું એવું કે 50% કરતા પણ કેવું રહેતું? મતદાન ઓછું રહેતું હતું. એટલે ફરજિયાત બધાએ મત તો દેવાનું જ. તે આપણા ઘરમાં જો કોઈ એવો વ્યક્તિ મતદારોની યાદીમાં બધાના નામ હોય તો એ લોકોને ફરજિયાત મોકલવાના જ. તે નહીંતર નોટા બટન, તમને એમ લાગે કે આ બે માંથી કોઈ કામ કરતું નથી, બરોબર, તો નોટા બટન દબાવવાનું, પણ ફરજિયાત મત દેવા તો જવાનું જ. તે કારણ કે આપણે નથી જતા ને એનો મતલબ એમ થાય કે 35 જણા જેવું થાય. આપણું કેવું થાય? 35 જણા નથી આવ્યા એટલે 25 જણા જ નક્કી કરે છે કે ભાઈ કોણ પ્રતિનિધિત્વ રહેશે. એટલે બહુમતી એની મળી જાય છે. તો 35 હાજર રહ્યા હોત તો ટોટલ 60 નો ક્લાસ, 35 ના પાડી હોત તો એ મોનિટર બને? ન બને. આ એની જેવી વસ્તુ. એટલે જેટલું મતદાન થશે, બરોબર, એટલો જ ફાયદો જે છે એ લોકોને રહેવાનો છે. એટલે અત્યારે તો જાગૃતિ ઘણા બધામાં આવી ગઈ છે, બરોબર. એ આપણી સફળતાની શું કહેવાય? નિશાની કહેવાય છે. ઓકે, પછી આવે છે પોઈન્ટ આપણો ધર્મ નિરપેક્ષતા, બરોબર. બિન સાંપ્રદાયિક શબ્દ આપણે સમજ્યા. એટલે આ શબ્દ શેલો કહેવાશે? બેટા અહીંયા જે લાઈટ પડે છે એટલે અમુક નહીં દેખાતું હોય, પણ હું બોલું છું એટલે તમારે હું બોલતો જાઉં ત્યારે લખી લેવું. ધર્મ નિરપેક્ષતા આપણો પોઈન્ટ છે. ધર્મ નિરપેક્ષતા. સર્વ ધર્મ તરફ સમાન દ્રષ્ટિ, સમાન આદર ભાવ એટલે બિન સાંપ્રદાયિકતા, બરોબર. બધા જ ધર્મ કેવા છે? સરખા. બધા જ ધર્મ લઈ લો, બધા જ કેવા છે? સરખા છે. મારી દ્રષ્ટિ છે એ કેવી છે? સમાન. કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી, બરોબર. તમામ ધર્મ પ્રત્યે આપણે આદર આપવા વાળો દેશ છે. એટલે આપણા બંધારણની અંદર બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો. આપણે સમજી ગયા બિન સાંપ્રદાયિક, બરોબર. એટલે સર્વ ધર્મ સમભાવ, સર્વ ધર્મ તરફ સમાન દ્રષ્ટિ,
સર્વ ધર્મ તરફ સમાન દ્રષ્ટિ, સમાન આદર ભાવ, સમાન આદર ભાવ, બરોબર. એટલે બિન સાંપ્રદાયિક કહેવાય. શું કહેવાય? એટલે બિન સાંપ્રદાયિકતા, બરોબર. સંપ્રદાય નહીં, ખાલી એક સંપ્રદાય નહીં, બિન સાંપ્રદાયિક. બધા જ ધર્મ પ્રત્યે આપણી દ્રષ્ટિ કેવી છે? સમાન છે. બધા ધર્મને આપણે આદર આપવો જોઈએ, બરોબર. આપણા સંસ્કારો જે છે, ભારતીય સંસ્કૃતિ જે છે, ભારતીય સંસ્કૃતિ શું છે? બધાને માન સન્માન દેનારી સંસ્કૃતિ છે, બરોબર. અને આપણે વડીલોના મોઢે સાંભળતા જોઈએ છે, જો આપણે કોઈ બીજા વ્યક્તિને માન સન્માન આપીએ તો એના તરફથી આપણને માન સન્માન ઓટોમેટિકલી મળતું હોય છે, બરોબર. એટલે કીધું છે ને, કર્મનું ફળ હંમેશા કેવું મળતું હોય છે? સારું જ મળતું. સારા કર્મ કરો, સારું કામ કરો, ઓટોમેટિકલી સામેવાળા વ્યક્તિ આપણી સાથે સારું જ કરવાના છે. ઓકે બેટા, એ આપણે ધ્યાન રાખવાનું. પછી આગળ વધીએ. સંઘ અને રાજ્ય કાર્યક્ષેત્રમાં રહીને જ કામ કરે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવેલી છે. સંઘ અને રાજ્યના કાર્યક્ષેત્રમાં રાજ્યો પોતાના કાર્યક્ષેત્રમાં રહીને કામ કરે એ જોવાની સત્તા અદાલતને, એટલે કે ન્યાયતંત્રને, અદાલતને સોંપવામાં આવી છે, બરોબર. દરેકનું કાર્યક્ષેત્ર કેવું છે? મર્યાદિત છે. દાખલા તરીકે હું કોઈ કલેક્ટર હોઉં, બરોબર, કોઈ જિલ્લાનો કલેક્ટર છું, તો મારી તે બોર્ડર સીમા કેવી હોય છે? નિશ્ચિત હોય છે. હું કોઈ મામલતદાર છું, બરોબર, તો મારી સીમા કેવી હોય છે? નિશ્ચિત હોય છે. હું કોઈ તલાટી છું, બરોબર, તો મારા જે વિસ્તાર જે છે એ પણ કેવા હોય છે? નિશ્ચિત હોય છે. હું કોઈ જિલ્લા મેજિસ્ટ્રેટ છું, બરોબર, એટલે જિલ્લાના અદાલતનો જે જજ હોય છે તે, બરોબર, તો મારું પણ કાર્યક્ષેત્ર કેવું હોય છે? નિશ્ચિત હોય છે. તો એ પોતપોતાના કાર્યક્ષેત્ર મુજબ જ પોતપોતા દરેક વ્યક્તિના હોદ્દા પ્રમાણે કામ કરવાનું હોય છે. એ જોવાનું કામ કોનું છે? અદાલતનું છે. કોનું છે? અદાલતનું. એટલે સંઘ અને રાજ્ય બંનેનું કાર્યક્ષેત્ર કેવું છે? નિશ્ચિત જ છે, બરોબર. જો એમાં કઈ ઉચ્ચ નીચ કેવું થાય એટલે તરત ન્યાયતંત્ર બોલે છે, બરોબર. ન્યાયતંત્ર તો કોઈ પણ સરકારને પણ કહી શકે છે કે આ તમે ખોટું કરો છો. હમણાં ટૂંક જ સમયમાં આપણે COVID-19 ના કારણે જે બીજી લહેર આખી પૂર્ણ થઈ એ સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર ઘણા બધા કેસ આવેલા હતા, બરોબર. તો આપણી જે રાજ્યની જે વડી અદાલતના જે જજ છે, બરોબર, એને માંગણી કરી, ભાઈ તમે જે COVID-19 ની જે મહામારીના કારણે તમે કેવા તમે નિર્ણયો લીધા હતા, બરોબર, કેવી વ્યવસ્થાઓ હતી, બરોબર, એના વિશેનો તમારો તમામ પ્રકારના, અને કેસ ન વધે એના માટે તમે શું કર્યું? તમામ પ્રકારના રિપોર્ટો મંગાવવામાં આવ્યા હતા, બરોબર. જો કોઈ રાજ્ય સરકાર છે કામ ન કરતી હોય, બરોબર, તો પણ અદાલત એને પડકારી શકે છે, બરોબર. એટલે બધાને મર્યાદા બંધાયેલી છે. કેવી છે? બધાની મર્યાદા બંધાયેલી છે. સંસદે ઘડેલા કાયદાઓ, આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ, બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને છે. એટલે સંસદે ઘડેલા કાયદાઓ, સંસદે ઘડેલા જે કઈ કાયદાઓ છે, કાયદાઓનું, બરોબર, કાયદાઓનું સમીક્ષા કરવાનું કામ સર્વોચ્ચ અદાલતનું છે. સર્વોચ્ચ અદાલતનું છે. ઓકે. કાયદાઓ જો યોગ્ય ન લાગે તો તેને ગેરબંધારણ ઠરાવીને રદબાતલ કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને છે. કાયદાઓ
કાયદાઓ યોગ્ય ન લાગે તો તેને ગેરબંધારણીય ઠરાવીને રદ કરવાની સત્તા પણ ન્યાયતંત્રને છે. ઓકે, તો આ જે છે એ ધર્મનિરપેક્ષતા, અને કોઈ પણ રાજ્ય છે એ કોઈ પણ સંપ્રદાયના આધારે ચાલતો નથી. બરોબર, તમામ પ્રકારના જે રાજ્ય છે એ પણ કેવા છે? બિન સાંપ્રદાયિક છે. બરોબર, કોઈ પણ એને કોઈ ધર્મ કે કોઈ વ્યક્તિને ઈચ્છા મુજબ ધર્મ પાળવાની સ્વતંત્રતા આપેલી છે. કોઈ પણ રાજ્ય છે એને કોઈ પણ એવું પ્રેશર કોઈ વ્યક્તિને કરી શકતું નથી. બરોબર, ઈચ્છા મુજબ, એટલે જ કીધું ને સર્વ ધર્મ તરફ સમાન દ્રષ્ટિ. કીધું ને કે કોઈ રાજ્ય સરકાર છે એ પણ કામ નથી કરતું. બરોબર, યોગ્ય નિર્ણય આપવો, બરોબર, એ પણ એક શું છે? ધર્મ છે. સત્યના માર્ગે ચાલવું એ પણ એક શું છે? ધર્મ છે. એટલે ન્યાયતંત્ર આપણને એમ થાય, ન્યાયતંત્ર શા માટે આવ્યું? ન્યાયતંત્ર એટલા માટે આવ્યું કારણ કે એને ધર્મ ઉપર ચાલવાનું હોય છે. ધર્મ એટલે સત્ય. બરોબર, રાજ્ય સરકાર કોઈ પણ હોય છે એ ખોટા રસ્તે ચાલતી હોય, યોગ્ય કામ ન કરતી હોય, એને સત્યનો માર્ગ દેખાડવો પડે તો એ ન્યાયતંત્ર બેઠેલું જ છે. તો બેટા, તો આ રીતે જે છે એ બંધારણમાં સુધારો થઈ શકે છે. સાર્વત્રિક પુખ્તો મતાધિકાર પણ જોવા મળે છે, અને ધર્મનિરપેક્ષતા જે છે આપણા બંધારણમાં, એટલે બિન સાંપ્રદાયિક જે છે આપણા બંધારણના એક લક્ષણ તરીકેનો એક ભાગ છે. અને બિન સાંપ્રદાયિક મેં તમને પહેલા પણ સમજાવી દીધેલું છે. તો અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ મિત્રો.